થોડા ઘણા તૈયાર થઈ જાય એટલે વિડીયો સારા આવે અને તમને લોકોને જોવાની પણ મજા આવે. બસ એમ. જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજથી આપણે ફરીથી ડેઈલીના વ્લોગ ચાલુ કરી દીધા છે. ખાસ તમારા માંથી ઘણા એવા મિત્રોની જો આ સ્ક્રીનશોટ મૂકી રહ્યો છું, હાલ આ બધા મિત્રોનું એવું કેવું હતું તમારી પાસે, તમે સજેશન માંગ્યું હતું કે વ્લોગ ચાલુ રાખો કે ક્રિકેટના વિડીયો. તમારામાંથી ઘણા એવા મિત્રોએ મને સારા એવા સજેશન આપ્યા છે અને હવેથી રેગ્યુલર વ્લોગ ચાલુ. શું કહેશો? એટલે હું તમને એમ કહેતો કે આપણે કર્ણાટકમાં જવું છે અને એમાં બહુ મજા આવે. બધી જોવાની બહુ મજા કર્ણાટકમાં જઈએ, પછી આંધ્રામાં જઈએ, પછી આંધ્રામાં તિરુપતિ ત્યાં દર્શન કરવા જઈએ, પછી મહારાષ્ટ્રમાં બધું રખડા જેવું બધું જોવાનું. કેટલા દિનનો પ્લાન છે? 10 દિનનો ટાઈમ લઈ લઈએ. 10 દિનનો ટાઈમ છે. પછી આમની જેમ ન કરતો તો અરે એના જેવું ભાગી જાય, થાકી ગયા હતા એટલે. અને એમાં એવું હતું, એમને આવવાનું થોડું કામ આવી ગયું એટલે આવતા રહ્યા પાછા. જીણાભાઈ આ 10 દી પેલા ભાઈજીએ તિરુપતિ બાલાજી દર્શન કરીને આવ્યા છે અને હવે આપને તાણ કરે છે ભવિષ્ય જઈશું એમની યાર કિશન પાકું તારી યાર આવીશ બરોબર. અને પછી તામિલમાં આપણે ઊટી જવાનું છે, પહાડ જોવા જવાનું છે. પછી કર્ણાટકમાં મૈસૂર છે, પછી બેંગ્લોર સિટી છે. બેંગ્લોર સિટી મંદિર એક નંબર છે, તમને દેખાડું. તો અમે ફોટા અંદર ટૂંકમાં ફોટા નથી પાડવા દેતા, બહારના ફોટા પાડીને આવ્યા છીએ. તમને ફોટા બતાવી દઉં. બહારના ફોટા 15 દિનનો ટાઈમ લેવો પડે. પાકું જાય પણ ગાડીમાં જઈશું મારી. સૌથી મોટું આ ભાઈનું સજેશન હતું. શું હે ક્રિકેટ બનાવો વિડીયો હે બે ક્યાં ઉપડે હોય ઘર ભેગું થાને ભાઈ. મજાના ચાવણમાં દર્શન કરીને હવે ઘરે જાય. સાંજના વાગી ગયા છે 9:30 અને જઈ રહ્યા છે આપણે ઘરે. ખાસ ગાડીમાંથી તો વિડીયો નેક્સ્ટ ટાઈમ તો નહીં આવે, આજનો દિવસ ઉતારી લઈએ. તમારા બધા મિત્રો સાથે વાત કરવાની છે એટલે હવે ઘરે જઈને મેચ જોવાનો છે, ટાઈમ ઓછો હશે. અમારા જેના ભાઈ આવી ગયા. હાલે મળીએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા. શું છે બાબુ? હેલો ગાઈસ કીધું. હેલો ગાઈસ. ફોલો કર્યો? હા. બાપા કેમ ભૂઈ ગયો અત્યારમાં? હે કેસુ. રામ રામ. ઓલા છે હા આથી હોય. અહીં શીખ તાર બાપા પાસે કઈક શીખ. ઓય મનિયા